છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનો શરૂઆતની સાથે જ મિશ્ર માહોલ સર્જાયો છે। વરસાદી આગમનથી ખેડૂતોમાં વાવણીને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા મુશ્કેલી વધી છે। નેશનલ હાઈવે નંબર 56 ને આસપાસના જે ખેતરો છે ત્યાં પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। બોડેલીના જબુગાંવથી ધામસિયા માર્ગ ઉપર 4 લેનની કામગીરી ચાલી રહી છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા આ બધું જ પાણી ખેતરોમાં આવ્યું અને ખેતરો પાણી થઈ ગયા છે। વરસાદ ખેંચાતા ખેડૂતોનું બિયારણ અગાઉ 2 વાર નિષ્ફળ ગયું અને હવે ત્રીજી વારનું બિયારણ ફેલ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી પાસે ખેડૂતોએ કરી છે પાણી નિકાલની માંગ। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ખેડૂતો સતત અપીલ કરી રહ્યા છે। આ રસ્તો બનવાથી આજુબાજુ હાઈવે પરમાંથી મેટલ પાથરી દીધા છે લોકોએ। પાણીનો નિકાલ છે નથી। આજુબાજુ આ ખેતરો એક વાર તો બિયારણ ખેડૂતોનું ફેલ ગયું, હવે બીજી વાર જો આવો વરસાદનું પાણી નિકાલ થાય નહીં તો પછી આ સરકાર ખેડૂતોનું મોંઘું મૂલ્ય બિયારણનું ઘણું નુકસાન થશે। તો સરકારને તાત્કાલિક આ પાણી નિકાલ માટે કંઈક યોજના કરે તો સારું। છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જબુગામથી જે ધામસિયાનો જે હાઈવે બની રહ્યો છે તેની બાજુના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે હાલ જે ખેતર જે છે તે બેટમાં ફરવાયા છે, કારણ કે અહીં જે છે નેશનલ હાઈવે નંબર 56 ની જે કામગીરી જે કરવામાં આવી છે, પરંતુ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા કરવાની હોય તે પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરાઈ। તેને લઈને ખેડૂતોના ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે। ખાસ કરીને ખેડૂતો જે રીતે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ હાલ જે રીતે આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે ખેડૂતો પોતાના ખેતરમાં બિયારણ જે વાવણી કરી હતી, પરંતુ પાણીનો નિકાલ ન થતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે। ખેડૂતો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અહીં જે છે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટા